બધા હાવ જો ડરી જાય કાયરોની એન્ટ્રી થાય આપણે કાયર બનવાનું લે હા આપણે કાયર છે કાકા વાત છીએ આપણે વાત ઉંટે તમે કોઈ બોલ્યા નહીં પણ હીરો વધારે બોલી ગયો તમને કહું ઓ બાબા રે. હું થયું ખાલી છે નમસ્કાર મિત્રો, અત્યારે એસબી હિન્દુસ્તાનીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં મિત્રો એસબી હિન્દુસ્તાની ઉપર અત્યારે ફરી એકવાર સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં મિત્રો ફેલ દીકરાઓની ધમાલ કરીને ત્યારે ઉપર 18 ભાગ અપલોડ કરવામાં આવ્યા. તેની અંદરથી અત્યારે સતત 3 દિવસથી ઓફિશિયલ પોતાની યુટ્યુબ ચેનલ ઉપર એક પણ વિડીયો અપલોડ કરવામાં આવ્યો નથી, જેના કારણે ફેન્સ લોકોની અંદર ભારે રોષ જોવા મળ્યો છે. જ્યાં મિત્રો અત્યારે સતત 18 દિવસમાં ઉપર અપલોડ કરવામાં આવતા ભાગને જોઈ લોકો ખૂબ આશ્ચર્યજનક અને ખુશ હતા. પરંતુ પાછલા 3 દિવસથી પોતાની એસબી હિન્દુસ્તાની ચેનલ ઉપર ન્યૂઝ જે કોમેડી ચેનલ છે એના ઉપર એક પણ વિડીયો અપલોડ કરવામાં આવે જેની અંદર લોકોની અંદર કુતૂહલ મચ્યું છે. શા માટે એસબી હિન્દુસ્તાનીના વિડીયો અંદર નવા વિડીયો અપલોડ કરવામાં નથી આવતા, શું કારણ છે, શું સત્ય હકીકત છે, ચાલો આપણે સત્ય હકીકત જાણીએ. નમસ્કાર, હું સુરેશ પ્રજાપતિ ધ ગુજ્જુ ન્યૂઝની અંદર તમારા સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિડીયોને સ્ટાર્ટ કરું તે પહેલાં તમને જણાવી દઉં કે તમારું નામને ગામ કોમેન્ટમાં લખતા જજો, જેથી કરીને આવનારા વિડીયો અંદર હું તમારું નામને ગામ લાઈવ એકાઉન્ટ સાથે લઈ શકું. ક્યારે કે 3 દિવસથી એક પણ વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે એનું એક જ કારણ કે તમને બધાને ખબર છે કે ફેલ દીકરાઓની ધમાલ અત્યારે 18 ભાગ અપલોડ કરવામાં આવ્યા. ખૂબ જ મજા આવી હતી, લોકો ખૂબ જ એમણે વોચિંગ કર્યું છે. લગભગ 18 ભાગમાંથી એ વિડીયોને 1 કરોડ ને 2 કરોડ ને 90 લાખ આસપાસ લોકોએ 18 ભાગ જોયા છે, જેને કારણે ત્યારે ખરેખર ખુશીની વાત છે. પરંતુ અત્યારે તમને બધાને ખબર છે કે એસબી હિન્દુસ્તાની કોઈ પણ સિરીઝ આવે એ ઉપર વિડીયો અપલોડ કરતા હોય છે અને સિરીઝ બનાવી હોય ત્યારે એના અંદર ઘણું બધું આપણે રિસર્ચિંગ કરવું હોય છે. સ્ક્રિપ્ટની અંદર શું રાખવું, સિરીઝ કેવી રીતે બનાવી, કેટલા વિડીયો બનાવવા, કેટલા ભાગ બનાવ્યા, એનું બધું પ્રોપર રિસર્ચિંગ કરવાનું આવે છે. અને એમાં પાછું હમણાં રવિવાર આવ્યો તો રવિવારના દિવસે એસબી હિન્દુસ્તાની ટીમવાળા એક પણ શૂટિંગ કરતા નથી, એ ફરવા અંદર પોતાના માટે સમય કાઢે છે. કારણ કે મિત્રો વિડીયો શૂટિંગ કરવો, વિડીયો એડિટ કરવો અને અપલોડ કરવો એ પણ 7 વાગે ખૂબ મુશ્કેલ બનતો હોય છે. એના કારણે અત્યારે નવું પ્રોપરિંગ કરી રહ્યા છે, નવું અત્યારે સ્ટાર્ટિંગ કરી રહ્યા છે, નવું શૂટિંગ કરી રહ્યા છે, નવી સિરીઝ આપણા વચ્ચે લઈને આવી રહ્યા છે, જેના કારણે અત્યારે એમના વિડીયોની અંદર ભંગાણ પડી રહ્યું છે, એટલે કે વિડીયોની અંદર થોડીક ગેપ ચડી રહી છે. પરંતુ કાલના દિવસે અત્યારે નવો વિડીયો આવી જશે ને એ પણ નવા અંદાજ માટે જોવા મળશે. તમને આ ભાગ એસબી હિન્દુસ્તાનીના વિડીયો જોઈને કેવો લાગે છે કોમેન્ટમાં તમારો પ્રતિભાવ આપજો. બાકી વિડીયોને એક લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટમાં તમારું નામને ગામ લખતા જજો. બાકી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ.